નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં આવેલ છતડિયા રોડ પર SMVS સંસ્થાના મંદિર ખાતે SMVS ચેરિટીના નેજા હેઠળ કેરી ઉત્સવ તેમજ સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેરી ઉત્સવ નિમિત્તે હરિભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવા માટે કેરીઓ લાવવામાં આવી હતી। ભગવાનને અર્પણ કરાયેલી કેરી પ્રસાદી બાદમાં સમાજ સેવાના ઉત્તમ કાર્યરૂપે રાજુલા સરકારી હોસ્પિટલ, નવનિર્મિત પામેલ મહાત્મા આરોગ્ય મંદિર તેમજ મારુતિધામ તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પૂજ્ય ત્યાગ સ્વામી તથા પૂજ્ય ધર્મભૂષણ સ્વામીએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉપસ્થિત હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 300થી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ મહાપ્રસાદના દાતા તરીકે અજયભાઈ મરાઠીએ પોતાની સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ અને સેવા ભાવનાથી ઓતપ્રોત રહ્યું હતું, જેને લઈને હરિભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા શહેરના આવા જ અવનવા સમાચાર માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ સાથે। આપના કોઈ પણ સમાચારો આપવા માટે સંપર્ક કરો કાનાબાર ન્યૂઝ રાજુલા। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું। કરો સહજાનંદ સ્વામી મહારાજની જય। તમે જાણકારી QR કોડ છે QR કોડથી જોઈ શકાશે। સહજાનંદ સ્વામી મહારાજની જય। સર્વોને જય સ્વામિનારાયણ। આજે SMVS મંદિર રાજુલા ખાતે ભવ્ય રીતે કેરી ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ રાખવામાં આવેલ હતો, જેમાં પૂજ્ય સંતોએ ખૂબ સરસ રાજુલાને લાભ આપ્યો અને ખૂબ સરસ કથા વાર્તા કરી અને લોકોને સુખિયા કર્યા। આ SMVS સંસ્થા ગાંધીનગર વાસણા સંસ્થા દ્વારા એક SMVS ચેરિટીઝનો એક ભાગ છે કે જેના અનુસંધાનમાં આ જે હરિભક્તોએ અન્નકૂટ ઉત્સવમાં કેરીનો દાન આપ્યું છે, તેમનું અહીંના બધા ગરીબ લોકો, હોસ્પિટલના દર્દી લોકો, જે સંતો અને હરિભક્તોના હાથે ત્યાં બધાને વિતરણ કરવા માટે જવાનું છે। અને SMVS સંસ્થા આવા કાર્યો સતત કરતી રહે છે અને લોક ઉપયોગી કાર્યો પણ કરતી હોય છે। જય સ્વામિનારાયણ।